મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ જોડાતા ખોટી રીતે છૂટા કરાયાનો આક્ષેપ જિલ્લા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર જેવા કુલ 292 કર્મચારીઓને મનસ્વી રીતે છૂટા કરાતા વિરોધ આરોગ્ય કર્મચારીઓની માત્ર એક દિવસની નોટિસ આપી નિયમ વિરુદ્ધ છૂટા કરાયાનો આક્ષેપ સાથે વિરોધ આરોપ નામું આપ્યા મુજબ ખાતકીય તપાસ કર્યા વગર સીધા છૂટા કરાતા આરોગ્ય કર્મચારીઓમાં રોષ વહીવટી તંત્ર દ્વારા 5 દિવસ પૂર્ણ ન થાય અને કર્મચારીઓને છૂટા કરાતા પણ વિરોધ વંટોળ મહીસાગર જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓને છૂટા કરાતા આરોગ્ય સેવાઓ પર સીધી અસર જિલ્લાના અંદાજિત 300 થી વધુ કર્મચારીઓ જિલ્લા પંચાયત ખાતે ઉપસ્થિત રહી કાર્ય વિરોધ કર્યો હતો તાત્કાલિક ધોરણે પુનઃ વિચારણા કરવામાં નહીં આવે તો કોર્ટમાં જવાની ચીમકી આપી છે। ગુજરાત રાજ્યના 33 જિલ્લાના કર્મચારીઓ ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાલમાં છે। મુખ્ય માગણી ટેકનિકલ અને પરીક્ષા મુક્તિની છે। આ અમારો 10મો દિવસ હડતાલનો છે। આ હડતાલને દબાઈ દેવા માટે જે તે જિલ્લા પંચાયત ઉપરના આદેશ મુજબ કંઈ પણ કર્મચારીને સાંભળ્યા વગર નોટિસો આપવાની, એની સામે એક્શન લેવાની। આ એક્શનના ભાગરૂપે અમારા મહીસાગર જિલ્લામાં 200 થી 92 કર્મચારીઓને કંઈ પણ સાંભળ્યા વગર છૂટા કરી દેવામાં આવ્યા છે। આમ ગુજરાત રાજ્યના 1300 થી વધુ કર્મચારીઓને આ રીતે ખોટી રીતે છૂટા કરી દેવામાં આવેલ છે। જો આ સરકારને વિનંતી છે કે આ કર્મચારીઓની માગણી સાંભળે, યોગ્ય છે એનો નિકાલ લાવે અને એમ કરવામાં ના આવે તો આગળ જલદ કાર્યક્રમ પણ આપવાની ફરજ પડશે। જગદીશ પ્રજાપતિ, ખજાનચી, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ।